જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. પરમ શ્રદ્ધેય પ્રવીણભાઈ ગઢવી સાહેબની સામૂહિક સ્મરણ સભા, સરસ સભાને પણ નામાભિધાન કર્યું એવા આજની સભાના અધ્યક્ષ માનનીય ઝા સાહેબ, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર ગઢવી સાહેબ માટે બહુ સરસ શબ્દ આપ્યો હયાતીના સંદર્ભમાં. એવા આદરણીય ગઢવી સાહેબ, એમના પુસ્તકો અને એમની સાથેના પ્રવાસ, ખાસ કરીને કુલી સંદર્ભે જેમણે વાત કરી એવા આદરણીય રમણભાઈ, એમને આવી રહેલા પુસ્તકની પ્રસ્તાવના જેમણે લખી છે અને એના વિશે પણ ખૂબ સરસ વાત કરી. ઘર પડશે, આમ તો કન્યા વિદાયનું ગીત છે રવિએ, જ્યારે કન્યાને વિદાય કરવાની હોય ત્યારે ગવાતું ગીત છે. એ રજૂ કરીને પણ એમણે સરસ માહોલ ઊભો કર્યો. એવા ભાઈ શ્રી સંજયભાઈ આ સાહિત્ય સભાને નિત નવા આયામો જેવો આપે છે. ખૂબ રુજુ અને મૃદુ બંને બાબતો જેમને સ્પર્શે છે. આપણે દિવાલદેની વાત કરી આપણે સંજયભાઈએ, પણ લગભગ 10-12 વર્ષ પહેલાં મહીસાગરમાં કરણ ઘેલો નવલકથાનો આપણે એક કાર્યક્રમ રાખેલો શતાબ્દી નિમિત્તે રવા દેસાઈની, ત્યારે પણ એ વિષયની વાત છેડેલી રમણભાઈ દરજી સાહેબે છેડેલી, પ્રવીણ દરજીએ. એ મંચસ્થ તમામ મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર અને ઋણ સ્વીકાર કરું છું. વિશેષતઃ સંયોજક તરીકે આવ્યા પછી નિત પ્રત્યેક મહિને નવા નવા આયામો રચીને આપણને ઉપસ્થિત રાખનારા ભાઈ શ્રી મનોજભાઈ અને આટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ, સહૃદયી શ્રોતાઓ જો ઉપસ્થિત ન હોત તો આ ગઢવી સાહેબની ગુણાનુવાદ સભા કદાચ અધૂરી રહી હોત. એ સર્વેનો પણ આભાર. બે જ વાત મારે કહેવી છે કે ગઢવી સાહેબે જે વાત કરી છે કે આપણે આપણા અંતરનું ઓડિટ કરીને સંવેદનશીલતા જોવાની છે, અને ઝા સાહેબે વાત કરી આપણે ગઢવી સાહેબના મૌન ભીનાશને પ્રજ્વલિત રાખવાની છે. આમ તો ભીનાશ પ્રજ્વલિત રહે એ જ જરા કરીએ છે, પણ છતાંય ઝા સાહેબના શબ્દો ખૂબ અસરકારક છે. ગઢવી સાહેબની સ્મરણ યાત્રા હંમેશા આપણી સાથે રહે. અને ગઢવી સાહેબનું વતન જ મોઢેરા. મોઢેરા એટલે સૂર્ય મંદિર માટે પ્રખ્યાત. સૂર્ય મંદિર એ મોઢેરા, સૂરજ પંખી એ ગઢવી સાહેબનો કાવ્ય સંગ્રહ, અને સ્વયં માનવતાનો સૂરજ એ જ પ્રવીણ ગઢવી. આ સાથે હું મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. આ સંસ્થાએ વ્યવસ્થા કરી આપી એ બદલ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર મિત્રો અને ઉપસ્થિત તમામ પ્રબુદ્ધ વાઘમીન સાહેબથી માંડીને ગીતાબેન અને બીજા બધા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. કિશોરભાઈ જીકાદરા, આદરણીય ગીરાબેન, અમારા ગઢવી સાહેબ, તમામનો આભાર વ્યક્ત કરું છું.